જોહાર સાથે હું છું વિશાલ, આપ જોઈ રહ્યા છો આદિવાસી ટીવી ગુજરાત। આજે આપણે વાત કરીશું એક એવા મેળાની જે આદિવાસી સમાજ માટે માત્ર એક કાર્યક્રમ જ નથી, પરંતુ આત્મનિર્ભરતા અને વિકાસ માટેનું એક ઐતિહાસિક પગલું છે। તો મિત્રો, હું વાત કરી રહ્યો છું રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025, જે આ વર્ષે એટલે કે 1 થી લઈને 4 નવેમ્બર સુધી સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહ્યો છે। હવે આપણને પ્રશ્ન થાય છે કે આ મેળો શા માટે રાખવામાં આવ્યો છે? આદિવાસી સમાજની સૌથી મોટી શક્તિ હસ્તકળા, કુદરત સાથેનો સંબંધ, શ્રમની ઈમાનદારી, પરંતુ આ શક્તિ ઘણીવાર બજાર સુધી પહોંચી શકતી નથી। આદિવાસી સમાજને રોજગાર, બજાર અને ઓળખ સાથે સીધા જોડવા માટે એ કારણસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય અને દિશા ફાઉન્ડેશન વસરાઈ દ્વારા આ મેળાનું આયોજન કરી આદિવાસી યુવાઓ, ખેડૂતો, મહિલા ઉદ્યમીઓ અને હેન્ડીક્રાફ્ટ વર્કર માટે એક દરવાજો ખુલ્યો છે। હવે આપણને બીજો પ્રશ્ન થાય કે આ મેળાનો હેતુ શું છે? આ મેળાના હેતુની વાત કરીએ તો આદિવાસી ટેલેન્ટને મેઇન સ્ટ્રીમ માર્કેટ સાથે જોડવું અને આદિવાસી અર્થતંત્રને બળ આપવાનું છે। અહીં ટ્રાઇબલ ઉત્પાદકોને પોતાના ઉત્પાદનોને સીધા જ બાયર્સ, એક્સપોર્ટર્સ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની તક મળશે, સાથે જ યુવાનોને તાલીમ પણ મળશે। એટલે કે આદિવાસી સમાજ હવે માત્ર બનાવનાર જ નહીં, પરંતુ વેચનાર અને ઉદ્યોગકાર પણ બનશે। આ આદિવાસી ઉદ્યોગ મેળામાં આપણને શું જોવા મળશે તેની વાત કરીએ। આદિવાસી ઉદ્યોગ મેળો એ આદિવાસી સમાજ માટે એક જીવંત યુનિવર્સિટી છે। અહીં તમને જોવા મળશે 200થી વધુ સ્ટોલ, ટ્રાઇબલ આર્ટ, હેન્ડીક્રાફ્ટ, ઓર્ગેનિક પ્રોડક્ટ અને ટ્રેડિશનલ ફૂડ્સની અને સ્કિલ ડેવલપમેન્ટની વર્કશોપ પણ, જેમ કે ડિજિટલ માર્કેટ, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન અને બ્રાન્ડિંગ વિશે તમને શીખવવામાં આવશે। નેટવર્કિંગ સેશન પણ રાખવામાં આવ્યો છે, એટલે કે બાયર્સ, એક્સપોર્ટર્સ અને બેંક અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સીધા જોડાયેલા છે। સાથે સાથે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, જેમ કે સ્ટાર્ટઅપ, ફંડિંગ, બિઝનેસ ગાઈડન્સ પણ તમને અહીં આપવામાં આવશે। અને દરરોજ સાથે સાંજે આદિવાસી સંગીત અને નૃત્યનો પણ ઉત્સવ યોજાશે। આ આદિવાસી ઉદ્યોગ મેળાથી લોકોને શું ફાયદો, આપણે તેની વાત કરીએ। આ મેળો માત્ર આદિવાસી ઉદ્યોગકાર માટે જ નથી, પરંતુ દરેક માટે જેઓ આદિવાસી સંસ્કૃતિને સમજવા, એમની પ્રોડક્ટ ખરીદવા અને સમર્થન આપવા ઈચ્છે છે। પ્રથમ ફાયદાની વાત કરીએ તો સામાન્ય લોકો આદિવાસી ઉત્પાદનને ખરીદી શકે છે। હેન્ડમેડ છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે, સસ્ટેનેબલ પ્રોડક્ટ છે, એવી વસ્તુઓ સીધી પોતાની રીતે ખરીદી શકે છે। અને બીજા ફાયદાની વાત કરીએ તો આદિવાસી યુવાનો માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટના નવા વિચારો શીખવાની તક મળશે, અને કોલેજ વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ માટે નવા પ્રોજેક્ટ, ફંડિંગ અને ટ્રેનિંગની તક મળશે। ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ અને બેંક તરફથી સીધું માર્ગદર્શન મળશે અને રોજગાર અને લોન માટેની ગાઈડન્સ મળશે। તો મિત્રો, હવે મને છેલ્લો પ્રશ્ન એ થાય કે આ મેળામાં મારે અને તમારે શા માટે જવું જોઈએ? આદિવાસી ઉદ્યોગ મેળો એક એવી જગ્યા છે, ત્યાં તમે આદિવાસી સમાજનો આત્મા જોઈ શકો છો, એટલે કે મહેનત, કૌશલ્ય અને આત્મવિશ્વાસ। જો તમે યુવા છો તો શીખવા માટે જાઓ, વ્યવસાયિક છો તો આદિવાસી પ્રોડક્ટ સાથે જોડાઓ, અને તમે સામાન્ય નાગરિક છો તો આદિવાસી સમાજને સમર્થન આપવા માટે જાઓ, અને જો તમે શિક્ષક છો તો તમારા વિદ્યાર્થીઓને લઈને આદિવાસી નોલેજનો પાઠ આપવા માટે જાઓ। તો મિત્રો, આદિવાસી ટીવી ગુજરાતી આવી જ માહિતી આપના સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે। તો મિત્રો, આદિવાસી ટીવી ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં।